બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે જબુ ગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર જબુ ગામ જિલ્લા પંચાયત વિસ્તારના લોકો માટે યોજવામાં આવી હતી। આ શિબિર બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, તાલુકા વિકાસ અધિકારી તથા બોડેલી મામલતદારના નેતૃત્વમાં જબુ ગામ ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી। આ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો। જબુ ગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલ શિબિરમાં મફત હેલ્થ ચેકઅપ, ANC ચેકઅપ, આયુષ્માન કાર્ડ રજીસ્ટ્રેશન, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના તેમજ PMJY હેઠળ KYC જેવી વિવિધ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો લાભ લાભાર્થીઓ લીધો હતો। લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી। વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લે તે માટે તંત્ર દ્વારા વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈ લોકો શિબિરમાં આવીને અનેક યોજનાઓનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં જબુગામ જિલ્લા પંચાયત સદસ્ય, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ, જબુગામ તાલુકા પંચાયત સદસ્ય સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।